નમસ્કાર. લાસ્ટમાં આપણે સ્વાદુપિંડની અંદર ગ્લુકાગોન જે અંતઃસ્ત્રાવ છે એના કાર્યો વિશે આપણે જોયું. ત્યાર પછી સ્વાદુપિંડના લેંગરહેન્સના કોષપુંજમાં જે 3 પ્રકારના કોષો છે, આલ્ફા, બીટા અને ડેલ્ટા, જેમાં આલ્ફા દ્વારા ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ સર્જાય છે એના કાર્યો વિશે આપણે જોયું. ત્યાર પછીના બીજા જે બીટા કોષો છે કે જેમના દ્વારા ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એના કાર્યો વિશે આપણે જોવાનું છે. તો આપણે જે ગ્લુકાગોનના કાર્યો જોયા એનાથી એકદમ ઉલટા વિપરીત કાર્યો છે ઇન્સ્યુલિનના છે. વાત કરીએ ઇન્સ્યુલિનના કાર્યો વિશેની. તો ગ્લુકાગોન જે છે એને આપણે હાઇપરકેલ્સેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ. હાઇપરગ્લાયસેમિક એટલે કે ગ્લુકોઝના પ્રમાણમાં વધારો કરતો અંતઃસ્ત્રાવ. તો એનાથી વિપરીત આ જે ઇન્સ્યુલિન છે એ હાઇપોગ્લાયસેમિક છે. કેવું છે? હાઇપોગ્લાયસેમિક એટલે કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. ટેક્સ્ટબુકની અંદર સમસ્થિતિ જાળવી રાખે છે એવો શબ્દ વાપર્યો છે, પણ સમસ્થિતિની કાઉન્સમાં આપણે ઘટાડે આવું લખી નાખશું, કારણ કે ગ્લુકાગોન છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે, જ્યારે ઇન્સ્યુલિન છે એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. હવે કેવી રીતના ઘટાડે છે? તો ગ્લુકાગોન જે રીતે યકૃત કોષો ઉપર કાર્ય કરી અને ગ્લાયકોજનના વિઘટનની ક્રિયાઓને ઉત્તેજિત કરી શર્કરાઓ છૂટી પાડવાનું કાર્ય કરતું, એનાથી ઉલટું કામ ઇન્સ્યુલિન કરે છે. એટલે કે આ પણ યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીના કોષો ઉપર કામ કરશે. આપણે ભણી ગયા છે મેદપૂર્ણ પેશી. તો એમના ઉપર કામ કરી અને કોષીય ગ્રહણ ક્ષમતા અને વપરાશ ગ્લુકોઝના આ વધારવાનું કામ કરશે. યકૃત કોષો અને મેદ કોષો પર કાર્ય કરી ગ્લુકોઝના કોષીય ગ્રહણ અને વપરાશને વધારે છે. કારણ કે આ શું કરે છે? ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. એટલે કે રુધિરમાં જે વધારાનું ગ્લુકોઝ હશે એ ગ્લુકોઝને ઓછું કરવા માટે ઇન્સ્યુલિન છે યકૃત કોષો અને મેદ કોષોને એવું કહેશે કે તમે રુધિરમાંથી ગ્લુકોઝનું ગ્રહણ કરી લો અને એનો વપરાશ પણ અન્ય જગ્યાઓએ કરાવવા લાગશે, જેથી કરીને રુધિરમાંથી ગ્લુકોઝ ઘટતું જાય. એટલે આ ગ્લુકાગોનથી એકદમ વિપરીત કાર્ય છે. એના કારણે શું થશે કે રુધિરમાંથી યકૃત કોષો અને મેદપૂર્ણ પેશીમાં ગ્લુકોઝનું એકદમ ઝડપી સ્થળાંતર થશે, જેથી રુધિરમાં છે ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જશે. એ સ્થિતિને આપણે શું નામ આપશું? હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયા એટલે રુધિરમાંથી ગ્લુકોઝનું પ્રમાણ ઘટવાની ક્રિયા જે આ કાર્ય થકી થશે. ઇન્સ્યુલિન છે યકૃત કોષો અને મેદ કોષોને એવું કહેશે કે તમે રુધિરમાંથી ગ્લુકોઝ છે ગ્રહણ કરવા લાગો. એટલે કોષીય ગ્રહણ અને વપરાશમાં શું કરશે? વધારો કરાવશે ગ્લુકોઝ. એટલે પરિણામે ધીમે ધીમે રુધિરમાંથી ગ્લુકોઝનું પ્રમાણ ઘટતું જાય. એ સ્થિતિને શું કહેવાય? હાઇપોગ્લાયસેમિયા. અને આ હાઇપોગ્લાયસેમિયા સ્થિતિ ઊભી કરનાર અંતઃસ્ત્રાવ કયો છે? ઇન્સ્યુલિન. એટલે આપણે એને
હાઇપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખશું. એટલે કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડતો અંતઃસ્ત્રાવ. એ સિવાય ઇન્સ્યુલિન છે એ લક્ષ્ય કોષોમાં ગ્લુકોઝના ગ્લાયકોજનમાં પરિવર્તનને ઉત્તેજિત કરે છે. લક્ષ્ય કોષોમાં ગ્લુકોઝના ગ્લાયકોજનમાં પરિવર્તનને ઉત્તેજે છે. ગ્લુકાગોન શું કરે છે? ગ્લાયકોજનનું વિઘટન કરાવીને એમાંથી ગ્લુકોઝ છૂટું પડાવે છે. જે ક્રિયાને આપણે નામ આપેલું હતું ગ્લાયકોજિનોલાઇસિસ અને ગ્લુકોનિયોજિનેસિસ, કે જેમાં ગ્લાયકોજનના વિઘટનથી શર્કરાઓ અને ગ્લુકોઝ છૂટું પડતું હતું. એનાથી ઉલટી ક્રિયા, ગ્લુકોઝમાંથી અહીં શું બનાવવામાં આવે છે? ગ્લાયકોજન બનાવી દેવામાં આવે છે. ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં પરિવર્તન કરાવી દેવામાં આવે છે, જેને આપણે ગ્લાયકોજિનેસિસ ક્રિયા તરીકે ઓળખીએ. એટલે કે ગ્લાયકોજનનું રૂપાંતરણ શેમાં થઈ જાય છે? ગ્લુકોઝમાં. એ ક્રિયાને ગ્લાયકોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે. આમ અહીં આ ઇન્સ્યુલિનનું કાર્ય આપણે જોઈ લઈએ તો ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન એ બંને એકબીજાના પૂરક કાર્ય કરનારા છે, કે જેના થકી રુધિરમાં છે ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહે છે. એક વધારે છે તો એક ઘટાડે છે. એ બંને એકબીજાના શું કરે છે? પૂરક કામ કરે છે, ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન, જેથી કરીને રુધિરની અંદર છે ગ્લુકોઝની સમસ્થિતિ જળવાઈ રહેતી હોય છે. તો અહીં એ બંને અંતઃસ્ત્રાવના કાર્યોની ચર્ચા થઈ. હવે આપણે એની ખામીથી થતા રોગ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો લાંબા સમય સુધી જો હાઇપરગ્લાયસેમિયાની સ્થિતિ સર્જાયા કરે, લાંબા સમય સુધી હાઇપરગ્લાયસેમિયા એટલે કે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જો સતત વધતું રહે લાંબા સમય સુધી, તો એના પરિણામે જે રોગ થાય એને કહેવાય ડાયાબિટીસ મેલિટસ. ડાયાબિટીસ મેલિટસ એટલે એક પ્રકારનો ટૂંકમાં ડાયાબિટીસ. ડાયાબિટીસમાં શું થાય છે કે રુધિરમાં ગ્લુકોઝનું શર્કરાઓનું પ્રમાણ ઊંચું રહેતું હોય. આની પાછળનું મુખ્ય કારણ છે ઇન્સ્યુલિનનો ઓછો સ્ત્રાવ અથવા તો ઇન્સ્યુલિનનો અભાવ. જો શરીરમાં ઇન્સ્યુલિનનો ઓછો સ્ત્રાવ થતો હોય જરૂરિયાત કરતા, અથવા તો એનો સંપૂર્ણ અભાવ હોય, તો ઇન્સ્યુલિન થકી જે કામ થાય છે, મતલબ કે ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવામાં આવે છે, એ ઘટશે નહીં. તો પરિણામે શું થશે? સતત રુધિરમાં છે ગ્લુકોઝનું પ્રમાણ વધતું જશે. એટલે કે હાઇપરગ્લાયસેમિયાની સ્થિતિ સતત સર્જાતી રહેશે અને પરિણામે આ રોગ થશે ડાયાબિટીસ મેલિટસ, જે યુરિન દ્વારા ગ્લુકોઝના વ્યય સાથે અને કીટોન ઘટકો તરીકે ઓળખાતા નુકસાનકારક સંયોજનોના નિર્માણ સાથે સંકળાયેલ છે. એટલે આ રોગમાં શું થશે? ગ્લુકોઝનું પ્રમાણ રુધિરમાં સતત વધતું રહેશે. તો હવે એ વધારાનો ગ્લુકોઝ યુરિન મારફતે છે એ ત્યજવામાં આવતો હશે. એટલે યુરિનની અંદર ગ્લુકોઝની હાજરી જોવા મળે. ડાયાબિટીસનો ટેસ્ટ જ યુરિન દ્વારા થતો, યુરિન ટેસ્ટ. એની અંદર શર્કરાનું પ્રમાણ છે એ તપાસવામાં આવે યુરિનની અંદર, અને જો શર્કરાનું પ્રમાણ ઊંચું જોવા મળે તો મતલબ કે ડાયાબિટીસ છે. તો યુરિનની અંદર ગ્લુકોઝની અને કીટોન સંયોજનોની હાજરી છે એ જોવા મળતી હોય છે આ રોગ થયેલો હોય તો. તો આનો ઉપચાર શું છે? તેનો એકમાત્ર ઉપચાર છે કે જે ડાયાબિટીક દર્દીઓ છે, એટલે કે જેને ડાયાબિટીસ થયેલ છે, એને ઇન્સ્યુલિન થેરાપીની સફળતાપૂર્વક સારવાર છે આપવામાં આવતી હોય છે. એટલે કે આવા વ્યક્તિઓને કે જેને ડાયાબિટીસ છે એ વ્યક્તિઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે.
બહાર પ્રયોગશાળાની અંદર તૈયાર કરાયેલું જે ઇન્સ્યુલિન હશે એક ડ્રગ્સના દવાના સ્વરૂપે, એ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આ વ્યક્તિઓને છે સમયાંતરે લેવા પડતા હોય છે, કારણ કે એના શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ છે એટલે તો આ સ્થિતિ સર્જાણી છે. એટલે બહારથી એને ઇન્સ્યુલિન છે દવાના રૂપમાં આપવામાં આવતું હોય છે, ઇન્જેક્શન સ્વરૂપે પ્રવાહી માધ્યમ. ચાલો, તો આ વાત થઈ સ્વાદુપિંડ વિશે. બીજું એક કે ડાયાબિટીસને લઈને જે એક ગેરમાન્યતા જે છે કે ગળિયું ખાવાથી ડાયાબિટીસ થાય, તો એ ખોટું છે. ગળિયું ખાવાથી ડાયાબિટીસ નથી થતી, પણ આપણા શરીરની અંદર જો ઇન્સ્યુલિનની ઉણપ હોય તો ઓલરેડી આપણે ગળિયું જો ખાશું તો ડાયાબિટીસમાં વધારો થાય છે. બાકી તમે ગમે તેટલું ગળિયું ખાતા હોય, પણ જો આપણા શરીરમાં ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં સર્જાતો હોય તો ડાયાબિટીસ થતી નથી. એટલે ગળિયું ખાવાથી નથી થતી, પણ ઇન્સ્યુલિનની ઉણપ છે એટલે ડાયાબિટીસ ઓલરેડી થઈ ગઈ છે. પછી જો તમે વધારે ગળિયું ખાઓ તો તમે હાથે કરીને શર્કરા ઉમેરો છો, જ્યારે એને ઘટાડવાવાળો ઘટક ઇન્સ્યુલિન આપણા શરીરમાં નથી, એટલે ડાયાબિટીસમાં શું થશે? વધારો થશે. એટલે આ એક આપણી ગેરમાન્યતા આપણે દૂર કરશું કે ગળિયું ખાવાથી ડાયાબિટીસ થતી હોય, તો એ વાત ખોટી છે. ઇન્સ્યુલિનની ઉણપને કારણે ડાયાબિટીસ થાય છે, અને ડાયાબિટીસ થઈ ગયા પછી જો તમે ગળિયું વધારે ખાઓ છો તો ડાયાબિટીસમાં વધારો થાય છે. ક્લિયર? ચાલો, ત્યાર પછીની જે ગ્રંથિ છે શુક્રપિંડ, એના વિશેની આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો, વાત કરીએ શુક્રપિંડ. તો સૌથી પહેલા એમના સ્થાનની આપણે ચર્ચા કરીએ. તો શુક્રપિંડ છે એ એક નર જાતીય અંગ છે. નરમાં એક જોડ શુક્રપિંડ વૃષણ કોથળીમાં, કે જે ઉદર પ્રદેશની બહાર, ઉદરની બહાર વૃષણ કોથળીમાં સ્વતંત્ર રીતે આવેલ હોય છે. શુક્રપિંડની એક જોડ એટલે કુલ 2 શુક્રપિંડ છે એ નરની અંદર આવેલ હોય. ક્યાં આવેલ છે? વૃષણ કોથળીમાં, કે જે ઉદર પ્રદેશની બહારની બાજુએ આવેલ હોય છે. શુક્રપિંડ છે એ મુખ્ય પ્રાથમિક રીતે એક જાતીય અંગ છે. શુક્રપિંડ મુખ્ય જાતીય અંગ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ એમ બંને કાર્યો કરે છે. નર જાતીય અંગ પણ છે, અને એમની રચનામાં આવેલા અમુક પ્રકારના કોષો કે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જેને આપણે નર જાતીય અંતઃસ્ત્રાવો કહેશું. એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ નાનું મોટું કામ કરે છે. એની રચનાની આપણે વાત કરીએ તો શુક્રપિંડની આંતરિક રચનામાં જે નલિકાઓ આવેલી હોય છે એને શુક્ર ઉત્પાદક નલિકાઓ કહેવાય. અને એ સિવાય નલિકાના કોષોને આધાર આપતી આધારક પેશી, અથવા તો એને આપણે આંતરાલીય પેશી પણ કહી શકીએ. તો શુક્રપિંડની અંદર અતિશય સૂક્ષ્મ ઘણી બધી શુક્ર ઉત્પાદક નલિકાઓ હોય. આ શુક્ર ઉત્પાદક નલિકાઓ એટલે કે શુક્રકોષ ઉત્પન્ન કરતી નલિકાઓ. તો તેની રચનામાં શુક્ર ઉત્પાદક નલિકાઓ અને આધારક
અથવા તો આંતરાલીય પેશી આવેલ હોય છે. શુક્રપિંડની આંતરિક રચના આપણે જોઈએ તો એમાં મુખ્ય શુક્ર ઉત્પાદક નલિકાઓ અને આધારક પેશીની હાજરી જોવા મળે. આ જે શુક્ર ઉત્પાદક નલિકાઓ છે એનું નામ જ આપણે શુક્ર ઉત્પાદક, એટલે કે આ નલિકાઓની અંદર શુક્રકોષ ઉત્પન્ન કરતા જે જનન માતૃકોષો હોય એ આવેલા હોય અને એ જનન માતૃકોષોમાં અર્ધીકરણની ક્રિયાઓથી અસંખ્ય શુક્રકોષોનું છે નિર્માણ કરવામાં આવતું હોય છે. અને એ સિવાયની જે આધારક પેશી છે એ આધારક અથવા તો આંતરાલીય પેશી, આ આંતરાલીય પેશીના જે કોષો હોય એને આંતરાલીય કોષો અથવા તો લેડિંગના કોષો, એમાં લેડિંગ જે શબ્દ છે એ એક વૈજ્ઞાનિકનું નામ છે જેને એ સંશોધન કરી અને સમજાવેલું છે, એટલે એ કોષોનું નામ લેડિંગના કોષો એવું આપેલું છે. એ ક્યાં આવેલ હશે? આંતરાલીય પેશીના અવકાશોમાં છૂટા છવાય. તો આ જે કોષો છે લેડિંગ કોષો અથવા આંતરાલીય કોષો કે જે આંતરનલિકા અવકાશમાં આવેલા હોય છે. લેડિંગ કોષો અથવા આંતરાલીય કોષો તો આ જે લેડિંગ કોષો અથવા તો આંતરાલીય કોષો જે છે કે જે આંતરનલિકા અવકાશમાં આવેલા હોય છે. આંતરનલિકા અવકાશ એટલે જે આધારક પેશી છે એનો અવકાશ, એ અવકાશની અંદર છૂટાછવાયા લેડિંગ કોષો અથવા તો આંતરાલીય કોષો આવેલા હોય જે એન્ડ્રોજન્સ કહેવાતા નરજાતીય અંતઃસ્ત્રાવોનો સમૂહ ઉત્પન્ન કરે છે, જેમાં ટેસ્ટોસ્ટેરોન મુખ્ય છે. આ જે લેડિંગ કોષો છે એ લેડિંગ કોષો દ્વારા એન્ડ્રોજન્સ એક અંતઃસ્ત્રાવના સમૂહનું નામ છે કે જેની અંદર અલગ અલગ નરજાતીય અંતઃસ્ત્રાવોનો સમાવેશ થતો હોય. તે એન્ડ્રોજન્સ કહેવાતા નરજાતીય અંતઃસ્ત્રાવોનો સમૂહ છે એમના દ્વારા સર્જાય છે. એમાંનો એક મુખ્ય નરજાતીય અંતઃસ્ત્રાવ એટલે ટેસ્ટોસ્ટેરોન. આ મુખ્ય નરજાતીય અંતઃસ્ત્રાવ છે. એન્ડ્રોજન્સ એ કોઈ એક અંતઃસ્ત્રાવનું નામ નથી, એની અંદર બીજા 2-3 અંતઃસ્ત્રાવો આવે. એમાંનો જે મુખ્ય નરજાતીય અંતઃસ્ત્રાવ છે એ આ ટેસ્ટોસ્ટેરોન. તો આ એમની રચના અને એમના દ્વારા સર્જાતા અંતઃસ્ત્રાવની વાત થઈ. હવે આપણે આ જે એન્ડ્રોજન્સ અંતઃસ્ત્રાવો છે જે નરજાતીય અંતઃસ્ત્રાવ એના કાર્ય વિશેની આપણે ચર્ચા કરવાની છે, જે આપણે આગળના લેક્ચરમાં જોશું.